પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂરત કેમ લાગી રહી છે, કેમ પડી રહી છે? જી બેન, હવે આમાં મેં પહેલેથી આપને વાત બી કરી આપના ઓડિયો કોલમાં કે જે બનાવ 20 તારીખનો રાત્રિનો જે બનાવ બેન બન્યો, એટલે મેં મારા જે માણસ હતો ગાડી ચલાવે છે એની સાથે જે પણ ઘટના બની, એટલે મેં એને કીધું કે ભાઈ તું જે કાંઈ છે લીગલ પ્રોસેસ કાયદાકીય જે કાંઈ કરવાનું છે આપણે કરો, કાયદો હાથમાં લેવો નથી. એટલે એના માટે એને પોલીસ સ્ટેશન કાલે મોકલ્યો 12 વાગે. તો રાત્રે 12 થી આઈ થિંક 1-2 વાગ્યા સુધી, આમ તો 11 વાગે મોકલ્યો, ત્યાં સુધી લોકોએ પોલીસ સ્ટેશન બેસાડ્યો, એફઆઈઆર લીધી, એફઆઈઆર ફાડી નહીં. તો આને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ રીતે મારી ઉપર હુમલો થયો, ગાડી લઈ ગયા, અંદર પડેલી અમાઉન્ટ લઈ ગયા 5 લાખ રૂપિયા, તો પોલીસ એફઆઈઆર કેમ ન ફાડે? હું હતો ડીસા ડાયરામાં, ડીસાની બાજુમાં, એટલે મારા કોલ પર વાત થઈ કે ભાઈ એફઆઈઆર ફાડતા નથી. એટલે મેં જે તે સમયે થાણા અધિકારી પીઆઈ સાહેબને ફોન કર્યો, તો કે અમે તપાસ કરશું. એટલે આજ હું રૂબરૂ એમને મળવા માટે પોલીસ સ્ટેશન ચાંગોદર પહોંચ્યો કે સરજી તમે કેમ એફઆઈઆર નથી ફાડતા, રીઝન શું? ગાડી લોકો પાસે છે, ગાડી ઉપર હુમલો કર્યો છે, એમાઉન્ટ અંદર છે, આટલું બધું થવા છતાં તમારું એફઆઈઆર ન ફાડવાનું કાંઈ રીઝન ખરું? તો વળતા જવાબમાં બેન એવું કીધું કે અમે તપાસ કરશું. તપાસ ક્યારે કરશો તમે? 3જો દિવસ છે આજ. અને ઉલટાનું મારા ડ્રાઈવરને એવું કીધું કે તમે અરજી કરો રાત્રે 2 વાગે, અમે તપાસ કરશું. ક્યારે તપાસ કરશું? પણ આ ઘટનાને લગભગ 24 કલાકથી વધારેનો સમય વીતી ચૂક્યો છે દેવાયતભાઈ. તમને લાગે છે પોલીસની દાનત નથી ઇન્વેસ્ટિગેશન કરવાની? એવું તો બેન હું કઈ રીતે કહી શકું, પણ હા ચોક્કસપણે એટલું જરૂર કહું કે ક્યાંક આ કાને સાંભળીને આ કાને કાઢતા હોય એવું દેખાય છે. નહીં તો બને નહીં ને. જે વસ્તુ ફેક્ટ છે, જે મુદ્દામાલી લોકો પાસે છે, એ તપાસ કરવાની વાત એક બાજુ રહી, એફઆઈઆર ફાડવાની વાત એક બાજુ રહી, ઉપરથી એમ કહેશે કે અમે અમારી રીતે તપાસ કરશું, અમે સ્પષ્ટ તપાસ કરીને કહેશું.